શ્રી વિશ્વકર્મા જયંતીના પાવન અવસર પર ઘી ગુર્જર ઇન્ડસ્ટ્રીયલ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ રાજકોટના પ્રમુખ શ્રી પ્રફુલભાઈ બકરાણીયા તથા શ્રી વિશ્વકર્મા યુવા ગ્રુપ રાજકોટના મંત્રી શ્રી ધવલભાઈ બકરાણીયા તરફથી સમસ્ત શ્રી વિશ્વકર્મા સમાજને હાર્દિક શુભેચ્છાઓ। શ્રી વિશ્વકર્મા ફાઉન્ડેશન મોરબી દ્વારા ભવ્ય રીતે આયોજિત શ્રી વિશ્વકર્મા મહાપુરાણ કથાનો આરંભ। મોરબી શહેરમાં ધાર્મિક અને આધ્યાત્મિક માહોલને ઉજાગર કરતી એક ભવ્ય અને અલૌકિક ઘટનાના સાક્ષી બનવાનો સૌને અવસર પ્રાપ્ત થયો છે। શ્રી વિશ્વકર્મા ફાઉન્ડેશન મોરબી દ્વારા સુંદર આયોજન હેઠળ શ્રી વિશ્વકર્મા મહાપુરાણ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ કથાવક્તા તરીકે કચ્છ જિલ્લાના અંજાર નિવાસી પ્રખ્યાત કથાવક્તા શ્રી હિરેનભાઈ પંચાલના શ્રીમુખે તારીખ 13/1/2026 સોમવારથી 19/1/2026 સોમવાર સુધી સતત 7 દિવસ ચાલનાર આ મહાપુરાણ કથા યોજાઈ રહી છે। આ કથાનો સમય દરરોજ બપોરે 2 થી 6:30 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે, જેમાં મોરબી તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તો ઉપસ્થિત રહીને ધર્મલાભ મેળવી રહ્યા છે। કથાસ્થળ તરીકે બહુચર પાર્ટી પ્લોટ નવલખી રોડ મોરબીની પસંદગી કરવામાં આવી છે, જ્યાં વિશાળ બેઠક વ્યવસ્થા, સ્વચ્છતા તથા અન્ય સુવિધાઓનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે। શ્રી વિશ્વકર્મા મહાપુરાણ કથાના આરંભ પૂર્વે ભવ્ય અને ઐતિહાસિક પોથી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પોથી યાત્રા શ્રી વિશ્વકર્મા દાદાના મંદિર મોરબીથી પ્રારંભ થઈ હતી। પોથી યાત્રામાં શ્રી શાસ્ત્રીજીની પાવન હાજરી વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની હતી। આ પોથી યાત્રાનું આયોજન શ્રી વિશ્વકર્મા ફાઉન્ડેશન મોરબી, શ્રી ગુજ્જર સુતાર સમાજ તથા શ્રી લુહાર સમાજના સહયોગથી કરવામાં આવ્યું હતું। પોથી યાત્રામાં શ્રી ગુજ્જર સુતાર જ્ઞાતિના પ્રમુખશ્રી, ટ્રસ્ટીશ્રીઓ, આગેવાનો તથા બહોળી સંખ્યામાં જ્ઞાતિજનો જોડાયા હતા। તે ઉપરાંત શ્રી લુહાર સમાજના પ્રમુખશ્રી તેમજ સમાજના ભાઈઓ અને બહેનો પણ ઉત્સાહપૂર્વક યાત્રામાં સામેલ થયા હતા। અંદાજી 100 જેટલી ગાડીઓ અને બાઇકો સાથે સંખ્યાબંધ ભાવિક ભક્તોએ આ પોથી યાત્રામાં ભાગ લઈ ધાર્મિક ભાવના પ્રગટ કરી હતી। સમગ્ર યાત્રા દરમિયાન જય વિશ્વકર્માના ગગનભેદી નારા, ભજન કીર્તન અને ઢોલ નગારા સાથે સમગ્ર મોરબી શહેરમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું। શ્રી હિરેનભાઈ પંચાલ દ્વારા કથાના પ્રથમ દિવસે શ્રી વિશ્વકર્મા ભગવાનના મહિમા, સૃષ્ટિ રચનામાં તેમની ભૂમિકા, કર્મ, ધર્મ અને સંસ્કારના મહત્વ પર સુંદર રીતે પ્રકાશ પાડવામાં આવ્યો। તેમની સરળ, સ્પષ્ટ અને હૃદયસ્પર્શી વાણીથી શ્રોતાઓ ભાવવિભોર બન્યા હતા। દરરોજ વિવિધ પ્રસંગો, કથાઓ અને ઉપદેશો દ્વારા સમાજને સદમાર્ગે દોરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે શ્રી વિશ્વકર્મા ફાઉન્ડેશન મોરબીના તમામ પદાધિકારીઓ, કાર્યકરો અને સ્વયંસેવકોએ અવિરત મહેનત કરી છે। કાર્યક્રમ દરમિયાન વ્યવસ્થા, શાંતિ અને શિસ્ત જાળવવા માટે વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે, જેના કારણે શ્રદ્ધાળુઓને સુખદ અનુભવ મળી રહ્યો છે। શ્રી વિશ્વકર્મા મહાપુરાણ કથા માત્ર ધાર્મિક કાર્યક્રમ નહીં, પરંતુ સમાજમાં એકતા, સંસ્કાર અને આધ્યાત્મિક જાગૃતિ લાવવાનો સશક્ત માધ્યમ બની રહી છે। મોરબી શહેર માટે આ એક ગૌરવની ક્ષણ છે કે અહીં આ પ્રકારનું ભવ્ય અને સુવ્યવસ્થિત ધાર્મિક આયોજન યોજાઈ રહ્યું છે। અંતે શ્રી વિશ્વકર્મા ફાઉન્ડેશન મોરબી દ્વારા તમામ વિશ્વકર્મા ભક્તો, ગુજ્જર સુતાર સમાજ તથા સમગ્ર ધર્મપ્રેમી જનતાને આ કથામાં હાજર રહીને ધર્મલાભ લેવા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે। અહેવાલ વિપુલભાઈ સંચાણીયા, રિપોર્ટ સુનિલ મહેમદાવિયા, મોરબી।